અને વાત કરીશું હવે ખરીદીના મહાયોગ વિશે। આ વખતની દિવાળી નિમિત્તે 2 દિવસ પુષ્ય નક્ષત્રનો મહાસંયોગ જોવા મળી રહ્યો છે। સોના ચાંદીની ખરીદી માટે પુષ્ય નક્ષત્ર શ્રેષ્ઠ અવસર છે। સોના ચાંદીના ભાવ હાલ ઐતિહાસિક સપાટીએ છે। 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 1,31,000 બોલાઈ રહ્યો છે, જ્યારે કે ચાંદીનો 1 કિલોગ્રામનો ભાવ છે 1,86,000। સોના ચાંદીના ભાવ આસમાને પહોંચતા સુરતની વાત કરીએ, જ્યાં ખરીદીમાં ખાસી મંદી જોવા મળી રહી છે। દર વર્ષની સરખામણીએ ખરીદી માટે ગ્રાહકો ઓછા આવી રહ્યા છે। લોકો મુહૂર્ત જાળવવા પૂરતી જ ખરીદી કરી રહ્યા છે। દિવાળીના તહેવાર શરૂ થઈ ચૂક્યા છે, ત્યારે આજે જે પુષ્પ નક્ષત્રનો જે દિવસ છે ત્યારે લોકો છે તે પરંપરા જાળવતા હોય છે કે સોના ચાંદીના દાગીના છે તે ખરીદી કરતા હોય છે। જ્યારે ઘરે કોઈ શુભ પ્રસંગ હોય અથવા તો ઘરની અંદર જ્યારે સોના ચાંદીના દાગીના જે ખરીદવાના હોય છે ત્યારે આજનો દિવસ છે તે લોકો પસંદ કરતા હોય છે। ત્યારે સુરતના તમામ જે જ્વેલર્સોની અંદર વહેલી સવારથી સારી એવી ગરાગી છે તે જોવા મળી રહી છે, કારણ કે એક બાજુ જે સોનાના અને ચાંદીના જે ભાવ છે તે આસમાને પહોંચ્યા છે, તે વચ્ચે છે પણ સુરતના લોકો છે તે પરંપરા જાળવતા નજરે પડી રહ્યા છે। વહેલી સવારથી તમામ જે નાના મોટા જે જ્વેલર્સો તેની અંદર જે લોકોની ગરાગી છે તે જોવા મળી રહી છે। તો અહીંયા જે જ્વેલર્સ છે જે દીપકભાઈ, તેમની સાથે વાત કરીશું। દીપકભાઈ, વહેલી સવારથી સારી એવી ગરાગી જોવા મળી રહી છે। એક બાજુ સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે અને બીજી બાજુ કઈ રીતનું માર્કેટ? આજે પુષ્ય નક્ષત્ર છે, અમે લોકો જ્વેલર્સ લોકોએ સવારના 7 વાગ્યાથી આ જ્વેલરી શોરૂમ ખોલતા હોય છે। અલગ અલગ મુહૂર્ત હોય ત્યારે સવારના 7 વાગ્યાથી મુહૂર્ત સારું હતું। કસ્ટમરના આગળના ડિલિવરીના ઓર્ડર સવારે મુહૂર્તમાં સારા મુહૂર્તમાં લઈ જવાનું હતું। ભાવનો વધારો છે એ ચોક્કસપણે, પણ લોકો માટેની જે વાત છે એમાં એવી રીતના અત્યારે એવું છે કે લોકોએ આને એક ઇન્વેસ્ટમેન્ટ જરિયા તરીકે હવે સોના ચાંદીને ગણી લીધેલું છે। જે રીતના સોના ચાંદીમાં ઉછાળો આવ્યો એ પ્રમાણે લોકોનો વિશ્વાસ સોના ચાંદી પ્રત્યેનો ખૂબ વધી ગયો છે। લાસ્ટ વર્ષ કરતાં અત્યારે એમ કહે છે કે 50% એટલે 100% જેટલું આજે ડબલનો ભાવ છે। ગત વર્ષની સરખામણીમાં ચાંદી અને સોનું બંને ડબલ જેવું છે। આવનારા દિવસમાં કઈ રીતની સ્થિતિ હોઈ શકે છે? ઓવરઓલ એવું લાગે છે કે એકવાર સોના ચાંદીમાં કરેક્શન આવે અને જે લોકોને મોટી ખરીદી કરવાની હોય એ લોકોએ થોડું વેઇટ એન્ડ વોચ રાખવી જોઈએ, જેને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું। પણ જે દાગીનાની ખરીદી છે, જેમને ત્યાં આગળ જતા શુભ પ્રસંગો છે, તો દાગીનાની ખરીદી કન્ટિન્યુઅસ ચાલુ રાખવી જોઈએ, કારણ કે સોનાના વધતા ભાવો કદાચ વધી પણ જાય તો લોકોએ દાગીના ખરીદી લેવા જોઈએ। સુરતના જ્વેલર્સો માટે દિવાળી કેવી રહેશે? આ વખતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ દ્વારા જે જીએસટીમાં જે દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે એનું એક મની ફ્લો કદાચ અમને એવું લાગી રહ્યું છે કે અત્યારે માર્કેટમાં ચાલુ છે અથવા માર્કેટમાં આવી જશે, તો એનું લોકો ઇન્વેસ્ટમેન્ટ કરશે તો એ લોકો સોના ચાંદીમાં કરશે એવું લાગે છે। એટલે આ વખતે જે જીએસટીનો ફાયદાનો જે સોનું ચાંદીમાં લોકો માટે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ માટે સોનું ચાંદી જ છે, તો એ જે મની ફ્લો જે વધશે એ લોકો અત્યારે આ સોના ચાંદીમાં ખરીદી કરે એવું લાગે છે। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે લોકો છે તે ખરીદી કરતા નજરે પડી રહ્યા છે। મહત્વની વસ્તુ એ છે કે આજે પુષ્પ નક્ષત્રનો જે દિવસ છે તેને શુભ માનવામાં આવે છે। લોકો પોતાના ઘરે પ્રસંગ હોય ત્યારે આ રીતની ખરીદી કરતા હોય છે। તો અહીંયા જે લોકો છે તેમની સાથે વાત કરીશું। किस तरीके से आज खरीदी की जा रही है? आज खरीदी करने आए आप ज्वेलर्स में? जी, आज जैसे पुष्य नक्षत्र है तो पुष्य नक्षत्र को आज हम बहुत शुभ मानते हैं, तो उसी को देखते हुए आज हम गोल्ड खरीदने के लिए आए हैं। और आज का दिन इतना शुभ होता है कि हम पुष्य नक्षत्र के दिन हर साल हम खरीदते हैं, तो आज उसी को देखते हुए आज हम गोल्ड परचेज करने के लिए आए हैं। एक तरफ जो भाव बढ़ रहे हैं, दूसरी तरफ खरीदी भाव तो जैसे दिन प्रतिदिन बढ़ रहा है और हमें कम होने की कुछ उम्मीद दिख नहीं रही है, तो एज ए इन्वेस्टमेंट पर्पज़ ये हमारा बेस्ट टाइम है कि हम अभी से गोल्ड चालू कर दे। थोड़ा करके हम ज़रूर खरीदेंगे। आज के दिन भी जैसे हम हर साल जितना खरीदते हैं उससे थोड़ा कम खरीदेंगे, पर आज हम खरीदेंगे तो ज़रूर। જે રીતે જોઈ શકાય છે કે વહેલી સવારથી લોકો છે તે ખરીદી કરતા નજરે પડી રહ્યા છે, કારણ કે આજનો દિવસ છે તે શુભ ગણવામાં આવે છે। વહેલી સવારથી તમામ સુરતના નાના મોટા જે જ્વેલર્સો ત્યાં સારી એવી ગરાગી છે, લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।